હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારી ચેનલમાં। આજે આપણે બનાવીશું ખાવાની મજા પડી જાય તેવા ભરેલા ડ્રાય રીંગણની રેસીપી। તો આ રીંગણ આજે આપણે પાણીની વરાળથી કૂક કરીને બનાવીશું, એટલે ખાવામાં એકદમ સ્વાદિષ્ટ લાગશે અને એકદમ ઝડપથી તમારા આ રીંગણ પણ બનીને તૈયાર થઈ જાય છે। તો ચાલો જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવા ભરેલા ડ્રાય રીંગણ બનાવવાનું શરૂ કરીએ। રેસીપી સારી લાગે તો વિડીયોને લાઇક કરજો, વધારેમાં વધારે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં રહેલા બેલ આઇકન બટનને પ્રેસ કરજો, એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવશે। તો ચાલો બનાવીએ। તો અહીંયા ભરેલા રીંગણ બનાવવા માટે મેં જે સ્પેશિયલ ભરવા માટેના નાની સાઇઝના રીંગણ આવે છે તે 500 ગ્રામ જેટલા લઈ લીધા છે। તમે તમારી પસંદ પ્રમાણે વધારે કે ઓછા લઈ શકો છો। અને અહીંયા આપણે રીંગણનો આખો ડીટીયાનો ભાગ કટ નથી કરવાનો, આપણે આ રીતે એક રીંગણ લઈશું અને ઉપર આપણે પકડી શકીએ એટલું આપણે ડીટીયાના ભાગને રાખીશું અને બાકીના ભાગને કટ કરી લઈશું। અને આ રીતે જે પાંદડાના ભાગ હોય તેને આપણે થોડા થોડા કટ કરી લઈશું। તો આખા ડીટીયાને તમારે બિલકુલ પણ કટ નથી કરવાનો। આ રીતે પાંદડા અને ડીટીયાના થોડાક ભાગને કટ કરી લીધા પછી આપણે નીચેની સાઈડથી આ રીતે ક્રોસમાં તેને કટ કરી લઈશું। તો છેક નીચે સુધી તમારે કટ નથી કરવાનું, નહીં તો જ્યારે તમે મસાલો ભરશો ત્યારે રીંગણ તમારા તૂટી જશે। અને આ રીતે ચેક કરી લેવાનું, કોઈ રીંગણ ખરાબ ના હોય તે ખાસ ધ્યાન રાખવાનું। અને હવે આપણે એક બાઉલમાં 4 કપ જેટલું પાણી લઈશું અને 1 ટીસ્પૂન મીઠું ઉમેરીશું અને મીઠાને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું। અને જે રીંગણને આપણે કટ કરીને રાખ્યું છે તેને તરત જ આ રીતે મીઠાવાળા પાણીમાં રાખીશું। તો આ સ્ટેપ કરવું જરૂરી છે, રીંગણ એકદમ ઝડપથી કાળા પડી જાય છે। તો તમે રીંગણ કટ કરો એટલે તરત જ આ રીતે પાણીમાં ઉમેરતા જવાના। તો બિલકુલ આ જ રીતે મેં બધા રીંગણને કટ કરીને પાણીમાં રાખી દીધા છે। આ રીતે પાણીમાં તમે રાખશો એટલે રીંગણ તમારા અંદરથી બિલકુલ પણ કાળા નહીં પડે। તો હવે આપણે મસાલાની તૈયારી કરી લઈશું। તો એક પેન રાખીશું ગેસ ઉપર અને તેમાં 1 કપ જેટલો આપણે ચણાનો લોટ ઉમેરીશું અને મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ પર આપણે તેને એકદમ સરસ રીતે શેકી લઈશું। તો ચણાના લોટમાંથી એકદમ સરસ સુગંધ ના આવવા લાગે અને તેનો હલકો કલર ટ્રાન્સપરન્ટ ના થઈ જાય ત્યાં સુધી તમારે લોટને મીડિયમ ટુ સ્લો ગેસની ફ્લેમ પર આ જ રીતે હલાવતા જઈને શેકી લેવાનો છે। તો થોડીક જ વારમાં તમે જોઈ શકો છો આપણા ચણાના લોટનો કલર એકદમ સરસ રીતે ટ્રાન્સપરન્ટ થઈ ગયો છે અને એકદમ સરસ રીતે સુગંધ પણ આવવા લાગી છે। તો તરત જ આપણે ગેસની ફ્લેમ ઓફ કરી દઈશું। આનાથી વધારે આપણે લોટને બિલકુલ પણ નહીં શેકીએ। આ રીતે લોટને શેકીને તમે મસાલો બનાવશો તો તમારો મસાલો એકદમ ટેસ્ટી બનશે। અને હવે તરત જ આપણે તેને બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું અને આ રીતે તેને આપણે બાઉલમાં થોડોક ફેલાવીને ઠંડો થવા માટે રાખીશું। તો જ્યાં સુધી આપણો લોટ ઠંડો થાય છે ત્યાં સુધી આપણે આગળની પ્રોસેસ કરી લઈશું। તો હવે એક ખાયણી લઈશું અને તેમાં 3 ટેબલ સ્પૂન જેટલા આપણે કાચા સિંગદાણા ઉમેરીશું। 3 ટેબલ સ્પૂન જેટલા આપણે સફેદ તલ ઉમેરીશું। તો અહીંયા સિંગદાણા અને તલ બંનેનું પ્રમાણ તમારે એક સરખું જ રાખવાનું છે। મેં બંને વસ્તુને 3-3 ચમચી જેટલી લઈ લીધી છે અને આ રીતે આપણે તેને અધકચરા વાટીને તેનો પાવડર બનાવીને તૈયાર કરીશું। તો આ પ્રોસેસ તમારે આ રીતે ખાયણીમાં વાટીને જ કરવાની છે, મિક્સર જારમાં બિલકુલ પણ નથી કરવાની। તો અહીંયા તમે જોઈ શકો છો મેં આ રીતે વાટીને અધકચરો ભૂકો તૈયાર કરી લીધો છે। આ રીતે સિંગદાણા અને તલનો ભૂકો મસાલામાં નાખશું એટલે એકદમ સરસ તેનો ટેસ્ટ આવશે। તેને પ્લેટમાં નીકાળી લઈશું અને એ જ ખાયણીમાં આપણે 2 લીલા મરચાં અને 1 ઇંચ આદુના ટુકડાને ઉમેરીશું। 7 થી 8 નંગ લસણની કળી ઉમેરીશું। લસણ તમે ના ખાતા હોય તો તેને સ્કીપ કરી શકો છો। અને હવે બધી વસ્તુને આપણે આ રીતે વાટીને પેસ્ટ બનાવીને તૈયાર કરી લઈશું। તો આ રીતે આદુ, લસણ અને મરચાંની પેસ્ટ આપણે મસાલામાં ઉમેરીશું એટલે મસાલાનો ટેસ્ટ એકદમ સરસ આવશે। તો અહીંયા 1 ટેબલ સ્પૂન જેટલી આદુ, લસણ અને મરચાંની પેસ્ટ થઈ છે। હવે આપણે મસાલો તૈયાર કરી લઈશું। તો અહીંયા આપણો લોટ પણ એકદમ સરસ રીતે ઠંડો થઈ ગયો છે। હવે સિંગદાણા અને તલના પાવડરને આપણે ઉમેરી દઈશું અને જે આદુ, લસણ, મરચાંની પેસ્ટ બનાવી હતી તે પણ ઉમેરીશું। અને હવે તેમાં અડધી ચમચી જેટલો આપણે અજમો લઈશું અને હાથેથી મસળીને ઉમેરીશું। અજમાનો ફ્લેવર મસાલામાં એકદમ સરસ લાગશે અને પચવામાં પણ હળવું રહેશે। હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું। 1 ટેબલ સ્પૂન જેટલી ખાંડ ઉમેરીશું। તમે ખાંડની જગ્યાએ ગોળનો ઉપયોગ પણ કરી શકો છો, પણ ખાંડનો ટેસ્ટ વધારે સારો લાગશે। અડધી ટીસ્પૂન હળદર પાવડર ઉમેરીશું। 1 ટીસ્પૂન લાલ મરચું પાવડર ઉમેરીશું। આપણે લીલા મરચાંનો પણ ઉપયોગ કર્યો છે, તો મરચું તમે તમારા સ્વાદ પ્રમાણે વધારે કે ઓછું ઉમેરી શકો છો। 1 ટેબલ સ્પૂન જેટલું ધાણા જીરું ઉમેરીશું। અડધી ટીસ્પૂન ગરમ મસાલો ઉમેરીશું। અડધી ટીસ્પૂન શેકેલા જીરાનો પાવડર ઉમેરીશું। અડધા લીંબુનો રસ ઉમેરીશું। તો આ મસાલામાં મીઠું, ખાંડ અને લીંબુ થોડુંક ચડિયાતું હશે તો મસાલો એકદમ ટેસ્ટી લાગશે। 1/4 કપ જેટલા ઝીણા કટ કરેલા લીલા ધાણા ઉમેરીશું। અને હવે બધી જ વસ્તુને મિક્સ કરવા માટે આપણે ઉપરથી 3 ટેબલ સ્પૂન જેટલું કે પછી 4 ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેરી દઈશું। તમને જરૂર લાગે એ રીતે તમે તેલ ઉમેરી શકો છો। અને હવે હાથની મદદથી આપણે બધા જ મસાલાને ચણાના લોટ સાથે એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું।
તો અહીંયા મેં બધી વસ્તુને એકદમ સરસ રીતે મિક્સ કરી લીધી છે અને આ રીતે આપણે મુઠ્ઠી વાળીએ તો તમે જોઈ શકો છો લોટ એકદમ સરસ રીતે ભેગો થાય છે. તો આ રીતનો લોટ તમારો મુઠ્ઠી વડે એવો થાય ત્યાં સુધી એટલું તમારે તેલ ઉમેરવાનું છે. તો લગભગ 3 થી 4 ટેબલ સ્પૂન જેટલું મેં તેલ ઉમેરી દીધું છે. હવે આ રીતે આપણે હાથમાં થોડુંક 2 થી 3 ચમચી જેટલું પાણી લઈશું અને લોટ ઉપર ઉમેરીશું અને એકદમ સારી રીતે તેને મસળીને મિક્સ કરી લઈશું. તો આ રીતે થોડુંક પાણી મસાલામાં ઉમેરવાથી આપણો મસાલો થોડોક સ્ટીકી બનશે અને જ્યારે આપણે તેને રીંગણના અંદર ભરશું અને કૂક કરશું ત્યારે રીંગણમાંથી બિલકુલ પણ મસાલો બહાર નહીં નીકળે અને એકદમ સરસ રીતે રીંગણના અંદર ભરાઈ જશે. તો અહીંયા લગભગ 2 થી 3 ચમચી જેટલું પાણી ઉમેરીને મેં મસાલાને એકદમ સરસ રીતે મિક્સ કરી લીધો છે. હવે આપણે રીંગણમાં મસાલો ભરીને તૈયાર કરીશું. તો જે રીંગણને પાણીમાં રાખ્યા હતા તેને મેં કોરા કપડાથી એકદમ સરસ રીતે કોરા કરી લીધા છે. હવે રીંગણને આપણે આ રીતે કટ કરીને રાખ્યા હતા તેમાં મસાલો ભરીને તૈયાર કરી લઈશું. તો એકદમ હળવા હાથેથી તમારે મસાલો ભરવાનો છે, રીંગણ તૂટી ના જાય એ વાતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું. તો અહીંયા તમે જોઈ શકો છો મેં રીંગણમાં એકદમ સરસ રીતે મસાલો ભરીને તૈયાર કરી લીધો છે. તો બધા જ રીંગણમાં આપણે આ રીતે મસાલો ભરીને પહેલાં તો તૈયાર કરી લઈશું. અહીંયા બધા જ રીંગણમાં મેં મસાલો ભરીને તૈયાર કરી લીધો છે અને એના સિવાય અડધા કપ જેટલો મસાલો બચ્યો છે તે આપણે પાછળથી યુઝ કરીશું. હવે આ રીતે આપણે એક ઊંડી કઢાઈ લઈશું અને તેમાં 5 ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેરીશું. ભરેલા રીંગણમાં તમારે તેલનું પ્રમાણ થોડુંક વધારે રાખવાનું એટલે જ્યારે તમે રીંગણને કૂક કરો ત્યારે મસાલો બિલકુલ પણ બળી નહીં જાય અને એકદમ સરસ તેનો ટેસ્ટ પણ આવશે. તેલ એકદમ સરસ રીતે ગરમ થઈ જાય એટલે 1 ટીસ્પૂન રાઈ ઉમેરીશું અને રાઈને સારી રીતે ફૂટવા દઈશું. રાઈ સરસ ફૂટી જાય એટલે તેમાં અડધી ટીસ્પૂન જીરું ઉમેરીશું અને જીરાને પણ આપણે સારી રીતે ફૂટવા દઈશું. જીરું ફૂટી જાય એટલે 1/4 ટીસ્પૂન હિંગ ઉમેરીશું. થોડાક મીઠા લીમડાના પાન ઉમેરીશું. અડધી ટીસ્પૂન હળદર પાવડર ઉમેરીશું અને હવે આ રીતે આપણે કઢાઈને 2 સાઈડથી પકડીને એકદમ સરસ રીતે વઘારને ફેલાવી દઈશું. અને જે રીંગણને આપણે ભરીને રાખ્યા છે તેનો નીચેનો ભાગ હોય તેને આપણે આ રીતે ઊંધો રાખીશું. તો બિલકુલ આ રીતે આપણે બધા રીંગણને કઢાઈમાં ગોઠવી દઈશું. તો આ રીતે રીંગણને ઊંધા કઢાઈમાં ગોઠવવાથી ફાયદો એ થશે કે આપણે જે મસાલો અંદર ભરેલો છે તે એકદમ સરસ રીતે કૂક થઈ જશે અને મસાલો બિલકુલ બળશે પણ નહીં. તો એકદમ સ્લો ગેસની ફ્લેમ પર જ તમારે રીંગણને કૂક કરવાના છે. જો તમે હાઈ ગેસની ફ્લેમ પર કૂક કરશો તો મસાલો તમારો બળી જશે અને રીંગણ ઉપરથી કાચા રહેશે. તો સ્લો ગેસની ફ્લેમ પર આ રીતે તમારે તેને કૂક કરવાના છે. તો આ રીતે બધા રીંગણ મેં કઢાઈમાં ગોઠવી લીધા છે. હવે આ રીતે કાંઠાવાળી આપણે થાળી લઈશું અને તેને કઢાઈ ઉપર રાખીશું અને હવે થાળીમાં આપણે 1 ગ્લાસ જેટલું પાણી ઉમેરીશું. તો આજે આ ભરેલા રીંગણ આપણે પાણીની વરાળથી કૂક કરવાના છે એટલે એકદમ ઝડપથી તે કૂક થઈ જશે અને ટેસ્ટ પણ એકદમ સરસ લાગશે. તો લગભગ 5 મિનિટ જેવું તમારે તેને કૂક થવા દેવાનું. 5 મિનિટ જેવું થઈ જાય એટલે ઉપરથી આપણે થાળી હટાવી લઈશું અને હવે રીંગણને ચેક કરીશું. તો લગભગ 5 મિનિટ પછી તમે જોઈ શકો છો આપણા રીંગણ એકદમ સરસ રીતે કૂક થઈ ગયા છે અને અંદરનો મસાલો બિલકુલ બળ્યો પણ નથી અને એકદમ સરસ રીતે કૂક થઈ ગયો છે. તો હવે આ રીતે આપણે 2 સાઈડથી કઢાઈને પકડીને બધા જ રીંગણને આડા કરી લઈશું અને જે ગરમ પાણીની થાળી હતી તે આપણે ફરીથી ઉપર ઢાંકી દઈશું અને ફરીથી તેને 2 થી 3 મિનિટ માટે કૂક થવા માટે રાખીશું. તો લગભગ 2 થી 3 મિનિટમાં તમારા 90% જેટલા રીંગણ એકદમ સરસ રીતે કૂક થઈ જશે. 2 થી 3 મિનિટ જેવું થઈ જાય એટલે ફરીથી આપણે થાળી હટાવી લઈશું. તો અહીંયા 90% જેટલા આપણા રીંગણ એકદમ સરસ રીતે કૂક થઈ ગયા છે. હવે આપણે જે મસાલો બચાવીને રાખ્યો હતો તે મસાલો આપણે ઉપરથી ઉમેરીશું. તો તમને વધારે કે ઓછો જે રીતનો મસાલો પસંદ હોય તમે ઉમેરી શકો છો. તો લગભગ 5 ચમચી જેટલો મસાલો મેં ઉમેરી દીધો છે. તો અહીંયા ખાસ તમારે મસાલો રીંગણ 90% જેટલા કૂક થઈ જાય ત્યાર પછી જ ઉમેરવાનો છે અને જે ગરમ પાણી આપણે થાળીમાં હતું તેમાંથી આપણે 3 થી 4 ચમચી જેટલું પાણી આ રીતે ઉપરથી ઉમેરીશું. તો અહીંયા વધારે પાણી તમારે બિલકુલ પણ નથી ઉમેરવાનું. હવે આપણો મસાલો રીંગણ ઉપર એકદમ સરસ રીતે કોટ થઈ જાય એ રીતે મિક્સ કરી લઈશું. ફક્ત આપણો મસાલો રીંગણ ઉપર કોટ થઈ જાય એ રીતનું તમારે 3 થી 4 ચમચી જેટલું જ પાણી ઉમેરવાનું છે. વધારે પાણી બિલકુલ નથી ઉમેરવાનું. અને આ રીતે મિક્સ થઈ જાય એટલે હવે ફરીથી આપણે થાળી ઢાંકીને તેને 2 મિનિટ માટે કૂક કરી લઈશું એટલે મસાલો એકદમ સરસ રીતે ચડી જશે. તો લગભગ 2 મિનિટ જેવું મેં ફરીથી તેને કૂક કરી લીધું છે. 2 મિનિટ જેવું થઈ જાય એટલે થાળી હટાવી લઈશું અને એકદમ સારી રીતે તેને મિક્સ કરી લઈશું. જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવા આપણા એકદમ ટેસ્ટી ડ્રાય ભરેલા રીંગણ તૈયાર થઈ ગયા છે. ઉપરથી થોડાક ઝીણા કટ કરેલા લીલા ધાણા ઉમેરીશું અને ગરમા ગરમ ભરેલા રીંગણને આપણે સર્વ કરીશું. તો તમે ક્યારે આ રીતે પાણીની વરાળથી કૂક થયેલા ભરેલા રીંગણ ના બનાવ્યા હોય તો એકવાર જરૂરથી આ રીતે બનાવજો. ખાવામાં એકદમ ટેસ્ટી લાગશે. અને આજની મારી રેસીપી તમને કેવી લાગી મને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો.
રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન બટનને પ્રેસ કરજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવશે. થેન્ક યુ ફોર વોચિંગ.